ધારમાં પાણી વાળવાનું છે, ડીઝલ લઈ આવો. લે કાલાલુ. હા નીરજ બેઠવા આવ્યો? હા હા તો બેઠવી ઘડીક. તમે ઓલા ભારે ગગાના લગનમાં ડિસ્કો બેહણી કરતા હતા. લે ડિસ્કો તો કરવો જ પડે ને. હવે તને એમ નથી થતું પાછો ડિસ્કો કાક કરવી? હા ડિસ્કોય કરવાની છે, બેહણી કરવાની છે, પણ કોકના લગ્ન થાય તને હોય ને તો મારું કાક વ્યવહાર કરાય ને. તારો જે વ્યવહાર બાકી છે. તો બાકી જ છે ને. લે તો મને શું ખબર. 32 છોકરી જોઈ આવો. તો 50 હા પાડી દેવાય. મારી તો હાથ હતી પણ હામા વાળા જ ના પાડી દેશ. ઓ નીરજ તમારા ધ્યાનમાં હોય તો વ્યવહાર કરાવો કાક. ના હા લાલુ છે, ધ્યાનમાં તો છે, પણ ત્યાં થોડાક પૈસા ભરવા પડશે. કેટલા કે છે? 5-10 ભરવાના કે. મારા ખિસ્સામાં 5 રૂપિયા નથી, નકર તમને 92 આપી દે. તો હું વ્યવહાર કરવા વહી આવ્યો, ખિસ્સામાં 5 રૂપિયા નથી ને. તો નીરજ એક કામ કરો ને, મને ઉછીને આપો 5-10. હા એ ઉપર હું જોઈ લઉં. લે ખિસ્સામાં જોઈ લઉં. મારે ગળે બીડી પીવાના પૈસા નથી. તો હું ગામના વ્યવહાર કરવા નીકળી પડ્યા. ડાકુ. જે પૈસા વહી લાવો. પૈસા પૈસા નથી. તો કપડા છે, કપડા. કપડા ને હું મારે દોરીએ હુકવા. પૈસા લાવો. તો અહીંયા 5 રૂપિયા બાનું ન આપી દો લગન ના. કેમ 5 રૂપિયામાં લગન કરાવી? તો હે ડોહા, તો મને તે 5 રૂપિયા વ્યવહાર કોઈ દે. તને મારી નાખવા. 5 રૂપિયામાં થોડું વ્યવહાર થાય. તો ઈ તો મારે આગળ બીડી પીવાના પૈસા નહોતા ને એટલે આની આગળ માગતો હો. હે હા બે 5 રૂપિયા નથી, ત્યાં વ્યવહાર કરવાની વાત હાલે છે. બરોબર તમને આ દુનિયામાં તમારે જીવવાનો અધિકાર જ નથી. હે ભાગો. ત્યાં જઈને જાશો. આ ગગા ડાકુ થી ઉભા રહો. હલો ભાઈ, કાર પાર્કિંગ ખાલી 50 રૂપિયામાં તમારી મોટર ને પાર્કિંગ કરી જાવ. હલો ભાઈ આવજો. હે મોટર આવી. એ બસ આવજો મોટા ભાઈ, કાર પાર્કિંગ ખાલી 50 રૂપિયામાં. અરે ઈ બાજુ નો મૂકતા ને છોકરા આવા કાઢી નાખશે. આ બસ આવજો. લ્યો અંતે ન્યા મૂકી, હમણાં છોકરા આવા કાઢી નાખશે. હલો ભાઈ, કાર પાર્કિંગ ખાલી 50 રૂપિયામાં કાર પાર્ક. કર પતંગ. એ મસ્કા કર પતંગ દી હું પતંગ. એલા પતંગ નથી, કાર પાર્કિંગ. મોટર આવે ને પીપ પીપ ઈ આપણે જો જગ્યા પાછળ કેટલી ખાલી છે, તો મને વિચાર આવ્યો કે ન્યા હે ને પાર્કિંગ નું ચાલુ કરી નાખું એમ. તે નવો ધંધો ચાલુ કર્યો? તો આમ કરો ધંધો ચાલુ કર્યો. એ ગોકુળભાઈ, કાલ તમને ખબર હોય તો આપણા ગામમાં જાન આવેલી હતી એક. હા તે ન્યા હું જમાઈ ગયો છો. હા તો ન્યા છે ને વરાજાની મોટર છે ને પાડોશી ઓલામાં પાર્કિંગ કરી છે. તે કાલ કેવા બાધા બોલો. તે મને તાત્કાલિક વિચાર આવી ગયો મગજમાં કે વરાજાની મોટર કે ગમે મોટર છે ને મારી જગ્યાએ પાછળ ખાલી છે, ન્યા પાર્કિંગ નું ચાલુ કરી નાખ્યું એમ હું. હા ઈ વાત સાચી હો. ખાલી 50 રૂપિયામાં જ તે. એ રાડુ નો લાગતો. ઓ એ ગોકુળભાઈ, આ કોણ આવ્યું? આ ડાકુ દેખાવામાં તો લાગે છે. લૂંટારો ડાકુ. આ લૂંટારો છે ને ડાકુ છે. એ ગોકુળભાઈ ખોટી હશે. બરોબર પગ કાપી નાખો. નહીં. હાલ આ બધો ભાગ ભરાલ. એ ગોકુળભાઈ આપી દો. ચર્ચા નથી કરવી. હા આપું છું. આમ તે છે ડાકુભાઈ, આ દુકાનનો માલ છે ને બધો ખરો થઈ ગયેલો છે. જો કોક છોકરા ખાઈ જાય ને ખોટા માંદા પડશે. એ કહેતા છે ને તમે ખાઈ જાવ અને તમે માંદા પડી જાય, વાંધો નહીં. હાલો એ ગોકુળ બધું આપો. મને માંડો પાડવા તારે ઉભર. એ નહીં. હા ઉપર પુકાર. તો પૈસા લાય. પૈસા પણ તમે ખોટી જગ્યાએ ઉઘરાણી કરો છો. મારી દુકાને ક્યાં કઈ ઘરેગી થાય? એ ગોકુળભાઈ સમજાવો કઈ. ના આની દુકાને કઈ કરે કે નો નવો ધંધો ચાલુ કર્યો. તું શું ચાલો પછી વાળો. અલે ગલ્લામ દો. એ તું ખિસ્સા ખોલવા મારા. લાય પૈસા લાય. મારી નાખી પગ કાપી નાખી. ના કાઢું છું લ્યો. પૈસા હોય. નોતા ને પૈસા નોતા ને. હા હતા, થોડાક હતા. માલ લેવા જવાનું હતું ને દુકાનનો, એના હતા. એ મારા ખિસ્સામાં આ શું છે? એ કોણ હોય છે? કાઢ તું જલ્દી. એ મસ્કા ઉંદેડો ક્યાંથી નીકળ્યો મારા ખિસ્સામાંથી? ઈ પછી કેસ તમને હું. ઊંડેનો જો. ના એ ખિસ્સામાં ઊંડેલા હું રાખા. પૈસા રાખ ને. આ ઉંદેડો છે કે નહીં પૈસા ખોતરીને ખાઈ ગયો બધા. પૈસા ખાઈ ગયો. હા કેટલા પૈસા હતા? હશે 20 રૂપિયા એક નોટ. 20 રૂપિયાની નોટ ખાઈ ગયો. હા બરે ઊંડેલા તને લઈ મૂકું. ખમો આ ઊંડેલા પાસે 20 રૂપિયા લેતા હું. જા ઉડે આગળ રહેજો. સચ્ચી ભાગી જો.
લે બોલ મસ્કા. બીજા ઉંદરડા નથી ને? ના ના ગોકુળભાઈ એક જ હતો, હે? એક જ હતો. પણ મારા ખિસ્સામાં ઉંદરડા ક્યાંથી નીકળ્યો? ઈ ગોકુળભાઈ મેં જોયો હતો, ઈ છે ને પેલા અહીંયા બેઠો હતો, પણ ત્યાંથી છે ને આમથી તમારા ખિસ્સામાં ગળી ગયો હતો. પણ તો ઉંદરડા તારી દુકાનમાં રાખે તો પછી કે બાદ તગડતો હોય તો? એ ગોકુળભાઈ નથી જતો, આમ જો અમારી દુકાનનો ભાગે ખાઈ ગયો, જો અહીંયા કાઢો બાય કાઢો એને. જો ઈ કાલ કોતરીને ખાઈ ગયો. હે? એ ગોકુળભાઈ હારું કર્યું ડાકુ ઉંદરડા પાસે પડ્યો. આનાથી છે ને બે કામ થયા, ડાકુ વહી ગયા, ઉંદરડા વહી ગયા. એ વાત થાય છે મસ્કા. હવે છે ને બંધ કરીને ભગાય હો આમથી. હા હો ગોકુળભાઈ, તલવાર છે ને વાગી જાય એવી હતી, બોલો. આ તો ડાકો આવશે ને તો પાછો હાન સુધીને વકરો થાય ને બધું લઈને વહી જાય. હા હા જલ્દી બંધ કરાલ. બંધ કરી ચાલો, પાર્કિંગ કાલથી કરશું. લાલુ હા હવે ડાકુ ના આવતા. બોલે 20 રૂપિયા ઉંદેડા તું કાપી જો બરો. લે લાલુ ડાકુ તો હમે તલવાર પસાડ્યા. ભાગ. એ મસ્કા, હા. આ ડાકો આવ્યો ક્યાંથી હશે? કોને ખબર ગોકુળભાઈ? હે મસ્કા, હા. ડાકુ નું કઈ કરવું પડશે હો પણ. હા ગોકુળભાઈ, મારા મગજમાં એક પ્લાન આવી ગયો છે નકર. હું આ છે ને આ જે બધું બનાવવું છે ને મારી હારે, ઈ હા. છે ને મારે સમાચારમાં દેવું છે, છાપામાં આપવું છે. પેપરમાં દેવું છે? હા કે ભાઈ ગલોટિયા પાન સેન્ટરમાં છે ને બહુ મોટી લૂંટ થઈ ગઈ એમ, પણ સરકાર મને ન્યાય નહીં આપે. હા ન્યાય તો આપશે હો મસ્કા તને. તો પછી ભાઈ ઈ વાત હાચી મસ્કા. તું પેપરમાં દેશ બરોબર તો એનો કેટલો ખર્ચ લાગે? 1000-2000 રૂપિયા જેવું નહીં થાય? 1000-2000. હા. તો સમાચારમાં દેશ તો એના? એને એટલા થશે. હા એ વાત હાચી મસ્કા. પતારે પૈસા લઈ કેટલા ગયા ડાકુ? રૂપિયા 70. ભાઈ એ ખાલી 70 રૂપિયા લઈ ગયા ને એમાં કે રૂપિયા 70 લઈ ગયા. ગોકુળભાઈ લૂંટ જ કહેવાય. 70 થાય કે 70,000 ની ચોરી થાય એમ. હવે એટલામાં નો પેપરમાં દેવાનું હોય હારું તો કેન્સલ રાખવી. તો. એ ગોકુળિયા હા તમને કઈ ખબર કે નહીં? ના ના શું થયું બનાવ બન્યો? ગામમાં ડાકુ આવ્યો. ભાઈ ઈ તો અમને ખબર છે આ મસ્કાને લૂંટી ગયા 70 રૂપિયામાં. અને તમે હું ભાગ કરો છો? તમારા ખિસ્સામાં તો કેટલા રૂપિયો ન હોય. ડાકુ અમારે વાહે પડ્યો. પણ ડાકુ તો વાહે પડે જ તેના રૂપિયો ખિસ્સામાં કાઢીને ન દેતો. આ પણ તલવાર મારે છે ઈ પાછો. ઓ ડોકો કાપી નાખવાની વાત કરે, ભાગવું જ પડે ને. એ ગોકુળભાઈ તો છે ને જીવ બચાવવા ભાગવું જ પડે હો. તો ઈ વાત હાચી હો. જીવ બસા વાટું ભાગવું પડે. તો એ ડાકો આવ્યો, ભાગ! ઉંદેડું સટકીને વઈ ગયો. હવે તમને લઈ સટકવા દઉં. ઉભા રહો તમે. ભાઈ ઘરમાં કોઈ નથી, લાડવા છોડીને ખાઈ જા. ઓય બાપા ડાકો ભાગો. મને ઘરમાં પૂરીને વઈ જા ને. ઉભા રહો, બધાને મારી નાખું. એ નવરા દાદા, હા ડાકુ પછી તો કાકા શેઠના ઘરે પહોંચી ગયો. ક્યાંથી પહોંચી ગયો કઈ ખબર ન પડી. એ શીખ્યા કરો. એ મસ્કા, ડાકુ ક્યાં ગયા? એ ગોકુળભાઈ ચિંતા ન કરતા, મેં છે ને ઈ તમારા ઘરમાં લોક કરીને નાખ્યા એને. હે? ફોન લાવ્યો તો હા, કેમ? પોલીસ વાળાને ફોન કરી દેવી ને. કરી દો. જલ્દી આવી જાય, પકડી જાય ડાકુ ને કઈ. શું નંબર છે? હો એકડો 2 મિનિટ. હા લાગ્યો. હા પોલીસ. કાપો. હા મને કોણ પૂરીને વઈ આવ્યો? હવે એ કઈ ખબર ન રહી. ઉભા રહો છોકરા, પેલા પૈસા કાઢો. હાલો પૈસા કાઢો. પૈસા નથી. પૈસા નથી. તેમ 2 કપડા ઉતારો. હાલો હે? હાલો. અરે પૈસા કાઢ. એ ડાકુભાઈ, પણ મારી પાસે 70 રૂપિયા હતા, ઈ તો તમે મારી દુકાને આવીને તમે લૂંટીને વયા ગયા. એ મસ્કા, મારા ખિસ્સામાં પાછું હવળે છે. હે? હે? હા કવડી નો દેખ, કાઢવું પડશે. હું છે જલ્દી કાઢ. એ ઉંદેડું. હે? આ ઉંદેલું સટકીને વઈ ગયું છું. આયા કે પાછો આવ્યું? કોને ખબર, પાછું મારા ખિસ્સામાં બેહી ગયું. 20 રૂપિયા હાથ લઈ ગયું છું ને. હા હે ઉભા રહો. આ ઉંદેલું નહીં કા હું નહીં. બરો એ યે! ઈ તો બધી આ પાડી દે પણ હું એ વસકા ઉંદેડો ક્યાંથી નીકળ્યો મારા ખિસ્સામાંથી? ઈ પછી કેસ તમને હું. એ મસ્કા કાઢ. મારો ક્લો
નથી જાતો સારું કર્યું આવી લઈ ગયો હારુગીરી હાલાનો ક્લોથ મારવાનો ગોકુળભાઈ હારુગીરી ઉંદેડામાં ડાકુ છે હાલે રૂમાલ પેલા રૂમાલ કાઢ નાખને ભાઈ વાંધો નહીં પછી બાંધી કન્ટિન્યુટી રાખવું પડે હા ઓ કન્ટિન્યુટી